નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક એક્ઝામ્પલની વાત કરવાના છીએ જે છે એક્ઝામ્પલ 2.4 NCERT. તમે જરા NCERT માં જોજો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ D બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુઓ પર ચાર વિદ્યુતભારો ગોઠવેલા છે. D બાજુવાળો એક ચોરસ છે જેનું નામ છે ABCD અને એના શિરોબિંદુઓ પર ચાર વિદ્યુતભારો ગોઠવેલા છે. તમે ધ્યાનથી જુઓ કે A શિરોબિંદુ પર વિદ્યુતભાર કેટલો છે? +q, B પર -q, C પર +q અને D પર -q છે. ઓકે, તો એના પરથી પહેલો ક્વેશ્ચન આપણને કરેલો છે કે આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. ક્વેશ્ચન હું અહીંયા લખી કાઢું છું કે આ ગોઠવણી પ્રાપ્ત કરવા જરૂરી કાર્ય આપણે શોધવાનું છે. એવું જ ક્વેશ્ચન છે. તો પહેલા આ ક્વેશ્ચન સોલ્વ કરી દઈએ, પછી બીજો ક્વેશ્ચન છે જોઈએ. ઓકે, તો આ જે ચોરસ છે ABCD જેના દરેક શિરોબિંદુ પર +q વિદ્યુતભાર છે, +q, -q, +q, -q આ વિદ્યુતભારો છે. તો આવી ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શું હશે? બરોબર છે. આમ તો આને ગણવાની ઘણી બધી રીતો છે. સૌપ્રથમ કોઈ વિદ્યુતભાર હાજર ના હોય તો એ વખતે પહેલો વિદ્યુતભાર લાવીએ તો એના માટે કરવું પડતું કાર્ય કેટલું? 0, કારણ કે એનો વિરોધ કરવા વાળું કોઈ હશે નહીં. જ્યારે બીજા વિદ્યુતભારને લાવીશું તો પહેલા વિદ્યુતભાર વડે અહીંયા કંઈક ના કંઈક શું હશે? સ્થિતિમાન હશે. બરોબર છે. તો એના માટે કરવું પડતું કાર્ય W q × V એટલે અહીંયા મળી જશે. પછી આ બંને વડે અહીંયા કંઈક ના કંઈક સ્થિતિમાન હશે અને એના માટે કરવું પડતું કાર્ય W q × આ બંનેના સ્થિતિમાનનો સરવાળો. એ પણ એક મેથડ છે જે આપણે થિયરીમાં જોઈ હતી. બરોબર છે. અહીંયા આગળ આપણે એક જુદી મેથડથી આને ગણવાનો થોડો પ્રયત્ન કરીએ કે આ રીતની જો ગોઠવણ પ્રાપ્ત કરવી હોય તો એના માટે જરૂરી કાર્ય કેટલું થાય. બહુ સિમ્પલી સમજાવો. જો આપણો થિયરિકલ કોન્સેપ્ટ મજબૂત હશે તો ઈઝીલી તમે સમજી શકશો. અહીંયા કેટલા વિદ્યુતભારોનું તંત્ર છે? તો 4 વિદ્યુતભારો. તો અહીંયા આપણે 4 વિદ્યુતભારોનું તંત્ર વિચારવાનું. 1, 2, 3 અને 4 વિદ્યુતભારો. બરોબર છે. હવે આ જે મેથડ છે, અહીંયા જે હું આ મેથડ તમને સમજાવી રહ્યો છું એ મેથડને આપણે એક નામ આપી દઈએ, પેરિંગ મેથડ. આ મેથડને શું નામ આપીએ? પેરિંગ મેથડ. પેર બનાવવાની છે. અહીંયા જેટલા વિદ્યુતભારો હોય, અહીંયા 4 વિદ્યુતભારો છે તો 1, 2, 3 અને 4 વિદ્યુતભારો. હવે આપણે કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય. તમને યાદ હશે કરવું પડતું કાર્ય W બરાબર 2 વિદ્યુતભારોનું તંત્ર હોય. સમજી લો કે Q1 અને Q2 નું તંત્ર હોય અને એની વચ્ચેનું અંતર સપોઝ R હોય તો એના માટે આ 2 વિદ્યુતભારોનું તંત્ર બનાવવા માટે કરવું પડતું કાર્ય W બરાબર K Q1 × Q2 અંતર શું થાય? R થાય. બરોબર છે. આ થિયરીમાં આપણે સમજી ચૂકેલા છીએ. અહીંયા 4 વિદ્યુતભારોનું તંત્ર છે તો એના માટે આપણે પેરિંગ મેથડ યુઝ કરીશું. સૌપ્રથમ તમે એકને પકડો. બરોબર છે. એક જે છે એની બધા સાથે જો પેર બનાવીએ તો પેર શું બનશે? જરા જોજો. અહીંયા પહેલી પેર બનશે 1 ની 2 સાથે. બરોબર છે. એના પછી કહીએ તો 1 ની 3 સાથે, એના પછી 1 ની 4 સાથે. વારા પરથી પેર બનાવવાની છે. 1 ની 2 સાથે, 1 ની 3 સાથે અને 1 ની 4 સાથે. બની ગઈ. હવે એના પછી આને પકડો 2 ની. તો 2 ની કોની સાથે? એના નીચેના જે હોય એની સાથે પેર બનશે. તો 2 ની 3 સાથે અને 2 ની 4 સાથે પેર બની ગઈ. અને એના પછી 3 ને પકડો તો 3 ના નીચે એક જ છે તો 3 ની કોની સાથે? 4 સાથે. બરોબર. હવે 4 ની એક સાથે બનશે નહીં, કારણ કે ઓલરેડી એની પેર બની ચૂકી છે. 4 ની એક સાથે. ક્લિયર છે? તો શું કરવાનું? પેરિંગ મેથડની અંદર અહીંયા 4 વિદ્યુતભારો છે તો 4 વિદ્યુતભારો મેં અહીંયા બતાવેલા છે. એમાં પહેલા એકને પકડવાનું અને એકના નીચે જેટલા પણ વિદ્યુતભારો હોય એ બધા સાથે પેર બનાવવાની. તો 1 ની 2 સાથે, 1 ની 3 સાથે અને 1 ની 4 સાથે. બની ગયા. એના પછી 2 ને પકડો તો 2 ની 3 સાથે અને 2 ની 4 સાથે. એના પછી 3 તો 3 ની 4 સાથે. પછી 4 ની પાછળ એક સાથે બનાવતા નહીં તો એ આવી જશે. બીજી કોઈ પેર બની નહીં. તો અહીંયા આગળ 4 વિદ્યુતભારોનું તંત્ર હોય તો એના માટે કરવું પડતું જે કુલ કાર્ય છે એ શોધવા માટે આપણે શું કરીશું?
સિમ્પલ આ પેરિંગ મેથડનો યુઝ કરીશું. પરંતુ એના પહેલા એક બીજી વસ્તુ તમને સમજાવી દઉં કે આપણે આ જે ડીબી અંતર છે એની જરૂર પડવાની છે અને આ જે એસી અંતર છે એની પણ જરૂર પડવાની છે. તો આપણે આ બંને અંતરો શોધી કાઢીએ. ઇઝીલી શોધાઈ જશે પાયથાગોરસના પ્રમેય પરથી, કારણ કે આ કાટકોણ ત્રિકોણ બને છે. આ પણ કાટકોણ ત્રિકોણ છે, આ પણ કાટકોણ ત્રિકોણ છે. એટલે આ બંને જે કર્ણ તરીકે કાટકોણની અંદર દેખાય છે, બરોબર છે, એ વસ્તુ આપણે પાયથાગોરસના પ્રમેયથી સોલ્વ કરી શકીએ છીએ. તો એના માટે આપણે વિચારીએ, પહેલા આ ત્રિકોણ વિચારીએ ADC. તો એના માટે શું થાય? AC² is equal to શું થઈ જશે? કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. તો શું થઈ જાય? AD² + DC². બરોબર છે. તો AC² is equal to, ચલો AD બરાબર કેટલા? D. તો D² + DC બરાબર પણ કેટલા છે? D². તો AC² is equal to D² + D² કેટલા થઈ જાય? 2D². બરોબર છે. તો AC બરાબર શું થાય? AC બરાબર આનું વર્ગમૂળ કાઢવું પડે તો √2 * શું થાય? D. AC જેટલો હોય એટલો ને એટલો શું હશે? BD હશે, કારણ કે એ પણ એની પણ બાજુઓ DD જેટલી છે. એટલા માટે આપણે લખવું હોય તો એમ લખી શકીએ કે AC is equal to BD is equal to √2 * શું થશે? D. પાયથાગોરસના પ્રમેયની મદદથી તમે આ વસ્તુ સોલ્વ કરી શકો. ઈઝી વસ્તુ છે. કાટકોણ ત્રિકોણ વિચારવાનો, કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો. બરોબર છે. તો AC તમને મળશે AC બરાબર √2 * D અને AC જેટલો હોય એટલો ને એટલો શું મળે? BD, જેની આપણે જરૂર પડવાની છે. ઓકે. હવે મેઈન વાત કે આવું તંત્ર બનાવવું હોય તો એના માટે કરવું પડતું કુલ કાર્ય કેટલું થાય? તો જરૂરી કાર્ય જો શોધવું હોય ચાર વિદ્યુતભારોના તંત્રનું, તો આ પેરિંગ મેથડ સૌથી બેસ્ટ છે. આ પેર મેં અહીંયા આગળ ચાર વિદ્યુતભારોના તંત્રની બનાવેલી છે. એકની 2 સાથે, એકની 3, એકની 4. એના પછી 2ની 3 સાથે, 2ની 4 સાથે અને એના પછી 3ની 4 સાથે. તો અહીંયા આગળ હું ડાયરેક્ટ લખું છું, જરા જોજો કે જરૂરી કાર્ય ચાર વિદ્યુતભારોના તંત્ર માટે જરૂરી કાર્ય W બરાબર, કાર્ય W બરાબર શું લખતા આપણે? K બે વિદ્યુતભારો Q1 * Q2 અપને બંને વચ્ચેનું શું આવશે? ડિસ્ટન્સ. તો અહીંયા કયા બે વિદ્યુતભારો લેવાના? 1 અને 2. બરોબર છે. આ 1 અને આ 2 વિદ્યુતભારો, આ 2 વિદ્યુતભારો, બરોબર, આ 1 અને આ 2. આ રીતે સમજવાના. ABCD એટલે નંબર આપવા હોય તો આ 1, આ 2, 3 અને આ 4. બરોબર છે. એટલે ભૂલ ના પડે. ઓકે. તો ચલો પહેલી જે પેર છે W બરાબર શું આવશે? K Q1 * Q2 અપન એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? D પ્લસ, ચલો પહેલી પેર બની ગઈ 1 અને 2 ની. હવે 1 અને કોની? 3. તો 1 અને આ 3 આ બે વિદ્યુતભારો છે. તો એના માટે K Q1 * Q3. બરોબર છે ને? 1 અને 3 અને એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ શું આવશે? તો આ ડિસ્ટન્સ જે છે AC એ આપણે શોધેલું છે. AC ડિસ્ટન્સ કેટલું છે? તો √2 * D પ્લસ, ચલો ત્રીજી પેર કઈ છે? 1 અને 4. તો K Q1 * Q4 અપન, ચલો 1 અને 4 વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? તો D. યાદ છે ને વર્ગ માટેનું? આ વર્ગ જે છે એનર્જી સ્વરૂપે સંગ્રહ થવાનું છે. વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા થિયરી તમે જોજો. તો ચલો ત્રણ પેરો બની 1 2 1 3 અને 1 4. હવે કઈ આવશે? તો K કઈ આવશે? તો Q2 * Q3 અપન 2 અને 3 વચ્ચેનું ડિસ્ટન્સ ચેક કરો. 2 અને 3 વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું? D પ્લસ, હવે કઈ પેર આવશે? તો K Q2 * Q4. 2 અને 4 વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 2 અને 4 એટલે આ BD ડિસ્ટન્સ આવશે. BD બરાબર કેટલા આવશે? √2D. બરોબર છે. અને છેલ્લી પેર 3 અને 4. તો K Q3 * શું આવશે? Q4 અપન 3 અને 4 વચ્ચેનું ડિસ્ટન્સ. તો 3 અને 4 વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? D. બરોબર છે. પેરિંગ મેથડ જે છે એ આપણે યુઝ કરેલી છે વિદ્યુતભારોના તંત્ર દ્વારા થતું કાર્ય.
તો આ તંત્ર બનાવવા માટે જરૂરી કાર્ય W બરાબર પેરિંગ મેથડ કે કાર્યનું સૂત્ર તો યાદ જ છે તમને, બે વિદ્યુતભારો હોય સમજો Q1 અને Q3 અને એ બંને વચ્ચેનું અંતર જે છે એ r હોય તો શું થાય k Q1 Q3 અપન અંતર શું આવે r. આ કરવું પડતું કાર્ય છે, થિયરી તમે જોજો. ઓકે, હવે વિદ્યુતભારો જે છે એ હું એપ્લાય કરું છું, મેં અંતર તો એપ્લાય કરી દીધા છે, તો કરવું પડતું કુલ કાર્ય W બરાબર ચલો k Q1 કેટલા છે +q અને Q2 કેટલા છે -q. એટલા માટે આ નિશાની અહીંયા શું થઈ જાય માઈનસ, તો માઈનસ k q નો શું થઈ જાય સ્ક્વેર. કન્ફ્યુઝન નહીં. Q1 બરાબર કેટલા +q, Q2 બરાબર -q. તો માઈનસ k q નો શું થઈ જાય સ્ક્વેર, કારણ કે બંને q છે, આપણને બંને વચ્ચેનું અંતર કેટલું d. ચલો એના પછી પ્લસ k Q1 Q3. Q1 બરાબર કેટલા +q, Q3 બરાબર પણ કેટલા +q. તો પ્લસ k q નો શું આવશે સ્ક્વેર અપન √2d પ્લસ k Q1 Q4. Q1 બરાબર કેટલા +q, Q4 બરાબર કેટલા -q. તો અહીંયા નિશાની શું થઈ જાય -k q નો સ્ક્વેર અપન શું થઈ જશે d. બરોબર છે ને, Q1 અને Q4 આ પ્લસ છે, +q ના -q એટલે -k q નો સ્ક્વેર અપન d પ્લસ k Q2 Q3. ધ્યાનથી જો Q2 માઈનસ છે, Q3 પ્લસ છે, એટલે અહીંયા નિશાની શું આવે -k q નો સ્ક્વેર અપન શું આવશે d. બરોબર છે, Q2 અને Q3. ચલો એના પછી Q2 અને Q4. Q2 અને Q4 એક માઈનસ બીજો પણ માઈનસ, તો માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ, તો પ્લસ k q નો સ્ક્વેર અપન શું થઈ જાય √2d. ખ્યાલ આવશે ને, Q2 અને Q4 તો બંને માઈનસ માઈનસ અને માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ. અહીંયા પ્લસ k Q3 Q4. Q3 Q4 એક પ્લસ એક માઈનસ એટલે નિશાની શું થાય માઈનસ. માઈનસ k Q3 કેટલા +q અને Q4 કેટલા -q. તો -k q નો સ્ક્વેર અપન શું થઈ જાય d. થઈ ગયું. તો દરેકની કિંમતો આપણે એપ્લાય કરી છે. હવે જરા જોજો કે કરવું પડતું કુલ કાર્ય W બરાબર -kq² / d, -kq² / d, -kq² / d અને -kq² / d. કેટલી વખત છે 4 વખત. તો -4kq² અપન શું થઈ જશે d. થઈ જાય આવું, કારણ કે 4 વખત છે. જુઓ 1 2 3 અને 4. ઓકે, આ કેટલી વખત છે ધ્યાનથી જો +kq² / √2d +kq² / √2d. તો શું આવશે +2kq² અપન શું આવશે √2d. ઓકે, હવે અહીંયા આગળ જે પદો કોમન નીકળી શકે એવા છે એને આપણે શું કરીએ બહાર લઈ લઈએ. તો અહીંયા આગળ શું વધશે, તો અહીંયા આગળ જો આ જે √2 છે એને અહીંયા ઉડાડીએ તો અહીંયા કેટલા વધશે √2 દૂર થઈ ગયા, કારણ કે 2 બરાબર શું કહેવાય 2 બરાબર કહેવાય તો √2 ગુણ્યા √2 કહેવાશે ને. એક √2 ઉડી ગયા તો એક જ વધે. તો કરવું પડતું કુલ કાર્ય W બરાબર ચલો અહીંયા આગળ જે બહાર નીકળતો એને બહાર કાઢી દઈએ. શું બહાર નીકળે છે તો kq² અપન શું નીકળ્યું d. તો કૌંસની અંદર અહીંયા શું વધ્યું -4 પ્લસ શું વધ્યું √2. એટલું વધશે ને, kq² અપન d બહાર નીકળી ગયા. માઈનસ નિશાની જો બહાર કાઢીએ તો કરવું પડતું કાર્ય W બરાબર -kq² અપન d. તો કૌંસની અંદર શું વધ્યું 4, આ માઈનસ તો બહાર નીકળી ગયા. અહીંયા માઈનસ હતા નહીં છતાંય બહાર કાઢે એટલે નિશાની માઈનસ √ શું થઈ જાય 2. તો આ જે છે એ આ તંત્રની ગોઠવણી માટે કરવું પડતું શું બની ગયું કાર્ય બન્યું, જે સિમ્પલ છે. આનો જવાબ જરા ચેક કરી લેજો. જવાબ આવશે તમારે -kq² અપન d કૌંસમાં 4 - √2. શું કર્યું છે ખ્યાલ આવ્યો? પેરિંગ મેથડ, 4 વિદ્યુતભારોના તંત્રની ગોઠવણી માટે થતું કાર્ય આપણે શોધવાનું છે. તો એના માટે મેં પેરિંગ મેથડનો યુઝ કર્યો છે, સૌથી સરળ મેથડ કે 4 વિદ્યુતભારો આ રહ્યા 4 1 2 3 અને 4 પેરિંગ બનાવી દીધી આપણે 1 થી 2 સાથે, 1 થી 3 સાથે, 1 થી 4 સાથે. તો 2 થી 3 2 થી 4 પછી 3 થી 4 પેર બની ગઈ.
હવે કરવું પડતું કાર્ય માટે તો શું કે q1 * q2 અપન અંતર. તો જો 1 અને 2 તો શું થઈ ગયું જરૂરી કાર્ય આખા સમગ્ર ગોઠવણી માટે થતું કુલ કાર્ય w = k પહેલી પેર કઈ q1 * q2 અપન એ બંને વચ્ચેનું અંતર કેટલું d પ્લસ k q1 * q3 ચેક કરતા રહેજો q1 * q3 અપન અંતર કેટલું થાય q1 અને q3 આ અંતર AC મેં શોધેલું છે કેટલું છે √2d. એ રીતે સેમ દરેકની કિંમત તમારે એપ્લાય કરવાની છે. એના પછી જો q1 અને q4 તો k q1 * q4 અને બંને વચ્ચેનું અંતર કેટલું આવ્યું d. એના પછી 2 અને 3 તો k q2 * q3 અને બંને વચ્ચેનું અંતર કેટલું આવ્યું d. એના પછી 2 અને 4 તો k q2 * q4 અપન એ બંને વચ્ચેનું અંતર 2 અને 4 કેટલું રહેશે આ bd √2d દેખાય છે આ. એના પછી 3 અને 4 તો k q3 * q4 અપન એ બંને વચ્ચેનું અંતર કેટલું થાય d જેટલું થશે. અને એના પછી q1 અને q2 ની કિંમત એપ્લાય કરો તો નિશાનીઓ ખાસ ધ્યાન રાખી અને દરેક કિંમત એપ્લાય કરી દેવાની. આ પદ જે છે એ 4 વખત છે તો એ મેં લખ્યું -4kq² d પ્લસ આ પદ કેટલી વખત છે 2 વખત તો +2kq² √2d જે કોમન નીકળે બહાર કાઢી કાઢો અને આ જે મળશે એ તમારો જવાબ થઈ જશે. પેરિંગ મેથડ અહીંયા આગળ સરળ પડશે બરોબર છે. પેલા સ્થિતિમાન વાળી મેથડ થોડી ટફ થઈ જશે. આ મેથડ એકદમ પરફેક્ટ છે. ઓકે એના પછી તમે આ નોટ કરી લેજો. આ પહેલો ક્વેશ્ચન આની અંદર સોલ્વ થયો. હવે આની અંદર એક બીજો ક્વેશ્ચન છે એ શું થશે એ જરા જુઓ. ઓકે હવે જે બીજો ક્વેશ્ચન છે એ આપણને અહીંયા આગળ એવો કરેલો છે કે ચાર વિદ્યુત ભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખીને વિદ્યુતભાર q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે. બીજો ક્વેશ્ચન એવો છે કે q0 ને કેન્દ્ર પર લાવવા માટે થતું કાર્ય શોધો. બરોબર છે. બાકીની ગોઠવણી એમ નહીં. ચાર વિદ્યુતભારોનું તંત્ર તો આપણે બનાવી દીધું છે. ચાર હવે q0 ને આ ચોરસના કયો લાવવાનો છે કેન્દ્ર પર અહીંયા લાવવાનો છે અહીંયા. તો એના માટે કરવું પડતું કાર્ય કેટલું થશે. તો ચાર વિદ્યુતભારોનું તંત્ર તો બની ગયું છે પહેલાથી. હવે આપણે q0 ને વચ્ચે લાવવાનું છે. તો એના માટે આપણે શું કરીશું q0 ને વચ્ચે લાવવા માટે હું એક સિમ્પલ મેથડનો યુઝ કરું કે કેન્દ્ર પાસે q0 ને લાવવા માટે કરવું પડતું કાર્ય W શોધવું હોય તો V બરાબર W અપન શું આવશે q0 તો કાર્ય W બરાબર q0 ઇન્ટુ શું આવશે V. એટલે કે કરવું પડતું કાર્ય શોધવું હોય તો મારે સ્થિતિમાનની જરૂર પડશે કે કેન્દ્ર પાસે કુલ સ્થિતિમાન કેટલું છે તો હું કાર્ય ઈઝીલી શોધી કાઢીશ. તો અહીંયા આગળ આપણે લખીએ કે કેન્દ્ર પાસે નું કુલ સ્થિતિમાન કેન્દ્ર પાસેનું કુલ સ્થિતિમાન જો આપણે કહીએ તો કુલ સ્થિતિમાન V બરાબર ચલો q1 ના લીધે કેન્દ્ર પાસેનું સ્થિતિમાન શું કહીએ V1 q2 ના લીધે સ્થિતિમાન V2 V3 શું કરીએ V4 બરોબર છે. અહીંયા આગળ આપણે દરેકની કિંમત એપ્લાય કરીએ તો કુલ સ્થિતિમાન V બરાબર ચલો V1 q1 ના લીધે કેન્દ્ર પાસેનું સ્થિતિમાન બરોબર આ બિંદુને આપણે નામ આપી દઈએ E. તો એના માટે સ્થિતિમાનનું સૂત્ર યાદ છે V બરાબર kq r. વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું હતું kq r. એટલે કે તમારે q1 ના લીધે કેન્દ્ર પાસેનું સ્થિતિમાન શોધવું હોય તો આ અંતરની જરૂર પડશે. આ અંતરની જરૂર પડશે. યાદ કરો આખું AC કેટલું હતું √2d યાદ જ હશે તમને બરોબર છે. યાદ ના હોય તો એ યાદ કરાવી દઉં કે AC² BD² AC અને BD સમાન થાય ને કર્ણનો વર્ગ બરાબર શું થાય બે બાજુઓના વર્ગોનો સરવાળો એટલે અહીંયા આગળ d² વત્તા શું થઈ જાય d² બરોબર છે. તો AC² BD² શું થઈ જાય 2d²
તો AC = BD = વર્ગમૂળ શું નીકળે તો √2 × D બરોબર. તો આખો AC જે છે AC અને BD જે છે એ કેટલા છે √2D એ તમને ખબર હોવી જોઈએ બરોબર છે. જે તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા આગળ એવું બધું લખી જ કાઢું કે AC = BD = શું થાય √2D જે આગળ શોધેલા પણ છે એટલે કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં બરોબર છે. હવે AC અને BD બરાબર √2D હોય તો AE કેટલા થાય? AE ની જરૂર પડશે આપણે બરોબર છે. તો એના માટે આપણે શું વિચારીશું તો અહીંયા આગળ આપણે અલગથી જ એક કામ કરીએ કે AE શોધવા હોય તો AE બરાબર AC ભાગ્યા શું થઈ જાય 2 થઈ જશે બરોબર ને. આ AE બરાબર શું થાય AC ભાગ્યા 2 તો AE બરાબર AE થાય એટલા ને એટલા EB પણ થશે બરોબર, EC પણ થશે ને ED પણ થશે બરોબર. તો એ કેટલા થાય AE બરાબર AC કેટલા √2 × D ભાગ્યા કેટલા થશે 2 તો આ બંને દૂર થઈ જાય એટલે √2 વધ્યા તો AE બરાબર D અપન શું થઈ જાય √2 ખ્યાલ આવી જાય એની અંદર બરોબર. તો એના માટે આપણે શું કરીએ છીએ જરા જોજો કે અહીંયા આગળ AE EC BE અને ED આ દરેકની કિંમત તો કેવી હોવાની છે સમાન જ હોવાની છે. તો અહીંયા આગળ આપણે એમ લખી શકીએ કે કુલ સ્થિતિમાન V બરાબર ચલો V1 Q1 ના લીધે E બિંદુ પાસેનું સ્થિતિમાન શું થાય કે Q1 અપન અંતર શું આવશે AE બરોબર છે કે Q1 અપન શું આવશે A અને પ્લસ Q2 ના લીધે કેન્દ્ર પાસેનું સ્થિતિમાન કે Q2 અપન શું થઈ જશે BE પ્લસ Q3 ના લીધે કેન્દ્ર પાસેનું સ્થિતિમાન કે Q3 અપન શું આવશે તો EC પ્લસ Q4 ના લીધે કેન્દ્ર પાસેનું સ્થિતિમાન કે Q4 અપન શું થઈ જશે DE બરોબર છે. ઓકે હવે જરા જોજો કે અહીંયા આગળ કુલ સ્થિતિમાન V બરાબર કિંમત એપ્લાય કરીએ તો કે Q1 તો પ્લસ Q છે તો કે Q અપન AE બરાબર અંતર કેટલું મેં અહીંયા આગળ શોધેલું છે જરા ધ્યાનથી જોજો. AE આ દરેકની કિંમત કેવી હોવાની સમાન જ હોવાની છે બરોબર. એ પણ તમે નોટ કરજો કે AE BE EC અને ED આ બધા કેવા હોવાના સમાન. AE બરાબર કેટલા થશે D √2 પ્લસ કે Q2 અપન B Q2 ના લીધે કેન્દ્ર પાસેનું સ્થિતિમાન તો એ માઈનસ છે એટલા માટે નિશાની કઈ માઈનસ કે Q અપન B પણ કેટલા હશે D √2 પ્લસ કે Q3 પ્લસ Q છે એટલે કે Q અપન EC બરાબર પણ કેટલા આવશે D √2 પ્લસ કે Q4 એ માઈનસ છે એટલે માઈનસ કે Q અપન D શું આવશે √2 દરેકનો છેદ તો સમાન જ છે બરોબર છે. એટલે તમે એમ કહી શકો કે આ પ્લસ આ માઈનસ તો આ બંને ગયા આ પ્લસ આ માઈનસ એ પણ ગયા તો કુલ સ્થિતિમાન V બરાબર કેટલું થશે 0. ખબર પડવી જોઈએ કે અહીંયા આગળ આપણે Q0 ને કેન્દ્ર પાસે લાવવા માટે થતું કાર્ય શોધવા જઈ રહ્યા છીએ અને કાર્ય માટે W બરાબર VQ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો એના માટે મારે પહેલા કેન્દ્ર પાસે કુલ સ્થિતિમાન શોધવું પડે. તો Q1 ના લીધે E બિંદુ પાસે એટલે કે કેન્દ્ર પાસેનું સ્થિતિમાન, Q2 ના લીધે સ્થિતિમાન, Q3 ના લીધે અને QD ના લીધે બરોબર Q4 ના લીધે સ્થિતિમાન જે છે એ દરેકનો મેં શું કર્યો સરવાળો જે મેં અહીંયા આગળ બતાવેલું છે. સૂત્ર એના એ છે ખાલી આ અંતર જે છે એ ધ્યાન રાખજો. આખું AC શોધેલું હતું તમારે એનાથી અડધું કરી દેવાનું છે બરોબર. તો તમને કુલ સ્થિતિમાન કેટલું મળશે કેન્દ્ર પાસે 0 મળશે. કુલ સ્થિતિમાન જો 0 હોય તો અહીંયા આપણે એવું લખી શકીએ કે Q0 ને કેન્દ્ર પાસે લાવવા માટે Q0 ને કેન્દ્ર પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય જો આપણે કહેવું હોય તો કાર્ય W બરાબર V શું આવશે Q0 બરોબર છે. હવે કુલ વિદ્યુત સ્થિતિમાન તો 0 છે એટલા માટે કરવું પડતું કાર્ય શું આવશે 0.
કોઈ કાર્ય કરવું પડશે નહીં, ઇઝીલી એ કેન્દ્ર પાસે આવી જશે. તો આ રીતે તમે આખા દાખલાનું સોલ્યુશન લાવી શકો છો. ઓલ ઓવર દાખલો જે છે એ ખૂબ જ સિમ્પલ છે, સરળતાથી તમે એને સોલ્વ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડીયો સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.